સાવલીનગર તેમજ તાલુકામાં આજે 15મી ઓગસ્ટના 80મા સ્વાતંત્ર્ય દિવસની ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી। સાવલીનગરની વિવિધ શાળા મહાશાળાઓમાં પણ સંસ્થાઓ દ્વારા ઉત્સાહભેર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। દેશભક્તિના ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સમગ્ર નગરમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો। સાવલી તાલુકાના કનોડા ગામ ખાતે આવેલી હરસિદ્ધિ વિદ્યાલયમાં ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રવિન્દ્રસિંહ વાઘેલા, વડોદરા ડેરીના ડાયરેક્ટર રામજીભાઈ તથા સુરપાલસિંહ, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અર્જુનભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય અરુણાબેન અર્જુનભાઈ પરમાર, કનોડા ગામના સરપંચ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં કનોડા શાળાની બાળકો દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। અંતે ઉપસ્થિત સૌમાં દેશભક્તિની લાગણી સાથે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। જેને શહીદી હોય કેટલાય આપણે યુગ પુરુષો જોયા કે જેમને પોતે પોતાનો કોઈ સ્વાર્થ વગર આ દેશને માત્ર આઝાદ કરાવવા માટે એમનું બલિદાન આપ્યું છે। ત્યારે આજના દિવસે બલિદાનને પણ આપણે યાદ કરીએ અને એમને નતમસ્તક વંદન કરીએ અને દરેક પ્રત્યેક દેશવાસી એની દેશ તરીકે પોતાની નાગરિકતાની જે જવાબદારી છે એ પોતે લે અને આજે દેશના વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને મહાસત્તા તરફ લઈ જવા માટેના જે પ્રયાસ કરી રહ્યા છે એમાં સૌ સહભાગી થઈએ। ફરી એક વખત કનોડામાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા, બાળકો, શાળાના શિક્ષકગણ તમામે ઉત્સાહભેર આજે ઉજવણી કરી છે બદલ હૃદયથી એમને હું અભિનંદન આપું છું અને તમામ દેશવાસીઓને 80મા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું।